આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ કાઠિયાવાડી મરચાં, વઘારેલા મરચાં. બહુ જબરદસ્ત ટેસ્ટ અને ખાશો તો બહુ જબરદસ્ત મજા આવી જશે. આ રેસીપી એક નંબર છે અમારી કાઠિયાવાડની. તો ચાલો, આ 250 ગ્રામ જેટલા મરચાં લઈ લીધા છે. હવે આપણે એને સુધારી નાખશું. હવે આપણે આ મરચાં સુધારી લીધા છે અને હવે આપણે જઈએ આને બનાવવા. હવે તમે જોઈ શકો છો, કઢાઈ મૂકી છે આપણે કિચન ઉપર અને 2 ચમચી જેટલું તેલ નાખી દીધું છે. હવે આપણે એમાં રાઈ એડ કરશું. તેલ ગરમ થઈ જાય એટલે આપણે એમાં રાઈ નાખી દઈશું. અત્યારે તેલમાં રહેલું નોર્મલ પાણી બળે છે. હવે આપણે જાય છીએ, આટલી રાઈ લીધેલી છે. હવે આપણે એમાં રાઈ એડ કરી દઈએ. રાઈ એડ કરી દીધી. હવે રાઈ ફૂટી જાય એના પછી આપણે એમાં જે મરચાં લીધા હતા આપણે સુધારી ધોઈ અને રાખેલા છે, તો હવે આપણે એમાં મરચાં નાખી દઈએ. મરચાં નાખી દીધા. હવે આપણે એને થોડું ફેરવતા રહેવાનું છે. આવી રીતે આપણે એને હલાવી થોડી વાર, બધી જગ્યાએ તેલ સરખું એમાં ઉતરી જાય એટલે એને ફેરવી અને ખાલી 1 મિનિટ આપણે એને ઢાંકીને મૂકી દઈશું. હવે આપણે એને પાછા એકવાર ફેરવી લઈશું. હવે આપણે એમાં મીઠું એડ કરી દઈશું. હવે આપણે એમાં આટલું અડધી ચમચી જેવું મીઠું એડ કરી દીધું છે. હવે એને હલાવી નાખશું પાછું, એટલે મીઠું બધું એમાં મરચાંમાં સરખી રીતે ચડી જાય. હવે આપણે એમાં હળદર એડ કરીશું. હળદર નાખ્યા પછી પણ મરચાંને જેટલા આપણે ફેરવતા રહીશું એટલું મરચું સોફ્ટ અને સરસ મજાનું બળ્યા વગરનું મરચું નીકળશે. હળદર એડ કરી દીધી અને ઓરિજિનલ ટેસ્ટી અને સારું બનશે. હવે આપણે પાછું થોડુંક ઢાંકી અને બંધ કરીને મૂકી દઈશું. હવે આપણે પાછું જોઈ લઈએ. એટલે જુઓ તો મરચાં હવે થોડા તૈયાર એવા લાગે છે. હવે આપણે એના ઉપર વિડિયો બંધ થઈ ગયો. ઉપરથી ચાર્જ એડ કરશું ધાણા જીરું. ધાણા જીરું નાખી દીધું. પછી હલાવી નાખશું એકદમ મસ્ત કરીને, જેથી કરીને ધાણા જીરું, હળદર, મીઠું, મરચું આ બધા જ મસાલો મરચાંની અંદર સરખી રીતે ચડી જાય. હવે આને આપણે પાછું 2 મિનિટ સુધી ખાલી ઢાંકી અને મૂકી દઈશું એકદમ ધીમા તાપે. હવે આપણા મરચાં તૈયાર થઈ ગયા છે. હવે આપણે એને એક ડીશમાં કાઢી લઈશું. હવે તમે જોઈ શકો છો, સરસ મજાના મરચાં રોટલી હારે કે રોટલા હારે ગમે એની હારે ખાઓ બહુ જબરદસ્ત અને બહુ ટેસ્ટમાં એકદમ મસ્ત મજાના હોય છે. બહુ સુપર લાગે છે. એકવાર આ મરચાં ઘરે બનાવી અને ટ્રાય કરો.
થેન્ક યુ, ધન્યવાદ.